4/1/2026 રોજ વગર તમે ઠાકોર સમાજનું ખૂબ વિશાળ સંખ્યામાં એટલે 2 લાખથી વધારે ઠાકોરોની સાનિધ્યમાં સમાજનું બંધારણ નક્કી કરવામાં આવ્યું। એના અનુસંધાનની અંદર હમણાં ટૂંક સમય પહેલાં જાબડિયાની અંદર ઠાકોર સમાજના એક દીકરાએ થોડું ઉલ્લંઘન કર્યું। એને પણ સમાજના 5-25 આગેવાનો ભેગા થઈને સમાજનું જે નીતિના નિયમો પ્રમાણે જે હતું એમાં પણ એ લોકોએ કર્યું। એના પછી ગઈકાલે મને એવા સમાચાર મળ્યા છે મીડિયાના માધ્યમથી કે ભાઈ અહીંયા સોતલપુર તાલુકાની અંદર પણ આવી કોઈ ઘટના ઘટી છે। એ ઘટના જો ઘટી છે, હવે બહુ મોટો સમાજ છે, બહોળો સમાજ છે, 22 લાખથી વધારે ઠાકોર સમાજનું આ બંધારણ જોડાયેલું છે। ક્યાંક નાની મોટી સમસ્યાઓ ઊભી થઈ છે, હું ના નથી પાડતો। એ સમસ્યાનું અમારી જે જનરલ બોડી છે, જે 3 તાલુકાની બોડી, 3 જિલ્લાની બોડી છે, પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદની જે બોડી છે, એમાં મુખ્યત્વે જ્ઞાનીબેન છે, કેશાજી છે, અમરતજી છે, હું છું, અમે બધા જગદીશભાઈ ઠાકોર છે, અન્ય બધા ભેગા થઈ અને નાના મોટા જે સમાજમાં ઇસ્યુ છે એનું સોર્ટ આઉટ કરીશું। અને આ બંધારણ લોબા સમય સુધી ચાલે, કેમ ચાલે, સમાજની કેમ આ બધીઓ દૂર થાય અને સમાજમાં કઈ રીતે શિક્ષણનો વ્યાપ વધે એ દિશામાં બંધારણ આગળ ચાલી રહ્યું છે। એટલે નાની મોટી સમસ્યાઓ કદાચ સમાજમાંથી આવી છે, કઈ નાની મોટી ભૂલો કરી છે તો અમે એમને સમજાવટ કરી, અમારો ઘરનો પ્રશ્ન છે, ઘરનો મામલો છે, અમે એનો નિકાલ કરીશું। વિક્રમ ઠાકોરે જે રીતના નિવેદન આપ્યું છે એને શું કહેશો? અમારા સમાજનો ખૂબ સારો કલાકાર છે, બહુ બુદ્ધિશાળી પણ છે। એને કંઈક નાની મોટી વેદનાઓ કરી છે સાહેબ મારા, પણ એની વેદનાનો જવાબ અમે 26મી જાન્યુઆરી રાત્રે 3 વાગે અમારા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું હતું કે અમે આ બંધારણમાં કદાચ ક્યાંક ચૂકી ગયા છીએ, સમજો ક્યાંક ડીજેના છોકરાઓનું જે કંઈ નાની મોટી વાતો છે એમાં ચૂકી ગયા છે। 4/1/2027 રોજ સમગ્ર વિસ્તારનો ઠાકોર સમાજ ભેગો થવાનો છે અને એ દિવસે ડીજેની જે વાત છે એ વાતની બહુ સ્પષ્ટીકરણ કર્યું છે। અને રહી વિક્રમભાઈએ જે વાત કરી છે એ સમજદાર છે, સમજુ છે અને સમાજ માટે ચિંતા વ્યક્ત કરી છે, એના માટે પણ એની અમે સમાજના માણસો પછી ભેગા થઈને એનો જે ન્યાય છે ન્યાય અપાવડાવશું। મગનજી સામે શું કાર્યવાહી થશે બંધારણ તોડ્યું છે બાબતે? ટૂંક સમય પહેલાં જાબડિયામાં પણ જે કાર્યવાહી થઈ છે એનું અમે વિશ્લેષણ કરશું, અમારા સમાજના આગેવાનો વિશ્લેષણ કરશે અને વિશ્લેષણના અંતે અમે જોઈશું કે આમાં શું ગુનો છે, કેવો ગુનો છે, એ પ્રકારે સમાજ નિર્ણય લેશે। અને સમાજ આજે આ બંધારણ કઈ રીતે આગળ વધે, શિક્ષણનો વ્યાપ કઈ રીતે વધે અને સમાજ કઈ પ્રગતિ વધે, અને આના કારણે તો ચૌધરી સમાજ પણ બંધારણમાં આવ્યો, પ્રજાપતિ સમાજ પણ બંધારણમાં આવ્યો, દલિત સમાજ પણ બંધારણમાં આવ્યો, અન્ય સમાજો પણ આજે તમે જો 12 કાકોશિયા, 12 ડેરિયા, 12 ઓમેસા સમાજ જે હતો એ પણ બંધારણમાં આવ્યો। ઠાકોર સમાજનો બંધારણ આવવાથી તમામ સમાજમાં ખૂબ મોટી જાગૃતતા આવી છે અને આ જાગૃતતા આવવાવાળા સમયમાં ક્યાંય તકલીફ ના ઊભી થાય એના માટે અમે સમાજના આગેવાનો ભેગા થઈ અને એનો ન્યાય કરીશું। બીજા બંધારણ પણ બતાવવામાં આવશે, એમાં ડીજે અને પાર્ટીનો ખુલાસો કરવામાં આવશે, એ બંધારણ અને આ બંધારણમાં શું ફરક રહેશે? પછી બંધારણ બંનેનું સરખું જ છે સાહેબ। પાટીદાર સમાજે પણ ડીજે બંધ કર્યું, આજે હમણાં ચૌધરી સમાજે પણ કર્યું, એમાં પણ ડીજે બંધ કર્યું, રબારી સમાજે પણ ડીજે બંધ કર્યું। આ બધા તો શિક્ષિત સમાજ છે, ભણેલો ગણેલો સમાજ છે, એક્ટિવ સમાજ છે, છતાંય જો ડીજેનો નિર્ણય લેતા હોય તો અમારો નિર્ણય એ નિર્ણય છે અને એ નિર્ણયને અમે કાયમ રાખવાના છીએ। હા, છોકરાઓને નાની મોટી મુશ્કેલીઓ, ધંધા રોજગાર, અમારા સમાજમાં બહુ નોકરી ધંધા ઓછા છે, તકલીફો છે, પણ એનો અમે સમાજવાળા પછી આગેવાનો ભેગા થઈને ન્યાય કરીશું। રાસ ગરબા અને ડીજે કહેવાય કે શું કહેવાય એ અમે સમાજ નક્કી કરશે।